તમને થતું હશે કે આટલા બધા લીંબુમાંથી શું કરવાનું હશે, પણ આજે આપણે બનાવવાના છીએ બધાને ખૂબ જ પીવાની મજા આવે અને ખૂબ જ ભાવે એવું આપણું લીંબુ શરબત, જે મહેમાન આવે ને ત્યારે ખૂબ જ ભાવે, પીવાની મજા આવે. તો બનાવવાનું શરૂ કરીએ અને વિડીયો અંત સુધી જરૂરથી જોજો. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આ મારું શરબત કેવું લાગ્યું. તો બનાવવાનું શરૂ કરીએ. તો આપણે આ એક કુવડી પાણી લઈ લીધું છે. જે તમારે જેટલું શરબત બનાવવું હોય ને એટલા ગ્લાસ પાણી લઈ લેવાનું. તો આવી રીતે આપણે એક કુવડી પાણી નાખી દીધું છે. તો હજી આપણે 3 રીતે શરબત બનાવવાના છે. તો આપણે આવી રીતના 3 કુવડી ભરીને આપણે પાણી નાખવાના છીએ. તો આપણે આ બીજી કુવડી પણ નાખી દીધું છે. તો એવી રીતે આપણે 3 કુવડી ભરીને નાખી દેવાનું છે. આ રીતની 3 કુવડી આપણે નાખી દીધું છે પાણી. અને આ 3 શરબત એક જ ટેસ્ટમાંથી આપણે 3 શરબત બનાવવાના છીએ. એક લીંબુ શરબતમાંથી એનો ટેસ્ટ એટલો સરસ આવશે કે પીવાની તમને ખૂબ જ મજા આવશે. તો વિડીયો અંત સુધી જરૂરથી તમારે જોવો પડશે, કેમ કે આ 3 શરબત અલગ અલગ રીતે બનાવવાના છીએ. તો તમે વિડીયો અંત સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ શરબત આપણે કેવી રીતે બનાવ્યું. તો તેમાં સૌથી પહેલાં આપણે 2 મુઠ્ઠી જેટલી એમાં ખાંડ નાખી દીધી છે. અથવા તો આપણે કોઈ પણ એક વાટકી હોય એ પ્રમાણે આપણે સેટ કરી લેવાની કે 3 ગ્લાસ પ્રમાણે આટલી આપણે ખાંડ નાખવાની છે. તો મેં એક સ્ટીલની વાટકી આવે ને તે વાટકી આપણે ખાંડ નાખી દીધી છે. અને તેને આપણે એકદમ મિક્સ હલાવી લેવાની છે, ગળી જાય ને ત્યાં સુધી. અને આપણે પાણી પણ આપણે માટલાનું જ લીધેલું છે, નોર્મલ પાણી જે કહીએ ને તે. ફ્રીજનું પાણી નથી લેવાનું. અને જો તમારે ફ્રીજનું પાણી લેવું હોય ને તો તે તમારે આ ખાંડ એકદમ ગળી જાય ને ત્યાર પછી જ લેવાનું છે. કે આપણું શરબત બની જાય ને પછી આપણે તેમાં ઠંડુ પાણી નાખવાનું, નહીંતર બરફ નાખવાનો. જો તમારી પાસે બરફ હોય ને તો બરફ જ નાખવાનો, એટલે ઠંડુ પાણી નાખવાની જરૂર ન પડે. અને જો તમારે જ્યારે ખાંડ નાખવાની હોય ને, ખાંડ ઓગાળવી હોય ને ત્યારે તો પહેલાં નોર્મલ પાણી જ લેવાનું, એટલે તમારી ખાંડ પણ એકદમ ઓગળી જશે. અને જે મીઠું નાખીશું ને તે પણ આપણું એકદમ ઓગળી જશે. તો આપણે 2 ચમચી જેટલું અત્યારે મીઠું નાખ્યું છે, 3 ચમચી જેટલું. અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખારું જે પ્રમાણે ખારું અને અથવા તો ગળ્યું જે પ્રમાણે પીતા હોય એ પ્રમાણે તમારે મીઠું અને ખાંડ લઈ લેવાની. તો આપણું ખાંડ અને મીઠું આપણે એકદમ ઓગળી ગયું છે. હવે આપણે તેને મિક્સ કરી લેવાનું. પછી એકદમ ગળી જાય ને એટલે પછી આપણે તેને જરા ટેસ્ટ કરી લેવાનું કે જે તમને ઓછું લાગે તે નાખી શકાય. આપણે થોડું મીઠું ઓછું લાગ્યું હશે એટલે આપણે મીઠું નાખ્યું છે. તો આવી રીતે આપણે ખાંડ અને મીઠું નાખી દીધું છે. અને પહેલાં નોર્મલ પાણીમાં જ ખાંડ અને મીઠું ઓગાળવાના છે, એટલે આપણા ખાંડ અને મીઠું એકદમ ઓગળી જશે. જો તમે એકદમ ઠંડા પાણીમાં ઓગાળશો ને તો તમારે ખાંડ મીઠું ઓગાળતા થોડી વાર લાગશે. પછી આવી રીતના આપણે 2 આખા લીંબુ લઈ લીધા છે, એને આપણે 2 ફાડા કરી લઈશું. જો હવે આપણે તેને ત્રણેય વસ્તુ હવે બરોબર થઈ ગઈ છે. તો હવે તેને આપણે ચલાવી લેવાનું છે, એટલે કે મિક્સ કરી લેવાનું છે. અને આપણે જ્યારે મહેમાન આવ્યા હોય ત્યારે એ બેમાંથી કોઈ પણ વસ્તુ નાખીએ ને તો પણ આપણો લીંબુ શરબતનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને પીવાની પણ ખૂબ જ મજા આવે છે. અને એક અલગ રીતે આપણું શરબત તૈયાર થાય છે. તો
તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ મારી ચેતનાસ કુકબુક ગુજરાતીને જરૂરથી ફોલો કરજો, જેથી કરીને તમને નવા નવા વિડીયા જોવા મળે. તો આપણે એટલી વરિયાળી લઈ લીધી છે 2 ચમચી જેટલી, અને આપણે તેને ખાંડણીમાં ખાંડી નાખી છે. અથવા તો જો તમારે ઝાઝી, અત્યારે તો ઉનાળો છે એટલે જો તમારે કદાચ મહેમાન આવે અને તમારી પાસે લીંબુ ન હોય તો તમે વરિયાળીનો પાવડર કરીને પણ સ્ટોર કરી શકો છો. એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકાય છે. તો લાંબા સમય સુધી તે પાવડરને પણ કંઈ થતું નથી, અને જ્યારે મહેમાન આવે ત્યારે ફટાફટ શરબત બની જાય છે. તો ખાંડનો પાવડર હોય અને વરિયાળીનો પાવડર હોય એટલે શરબત ફટોફટ બની જતું હોય છે. તો આવી રીતે આપણે એક કુવડી લઈ લીધી છે, અને આપણું જે લીંબુ શરબત બનાવ્યું હતું તે ભરી દીધું છે. તમારી પાસે લીંબુ ન હોય ને તો એ રીતે પણ આપણે એક સોડા અને વરિયાળીનો ટેસ્ટમાં જો આપણે આ બનાવ્યું છે શરબત, આમાં આપણે લીંબુ શરબતમાં વરિયાળી નાખીએ ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર આવી રીતે વરિયાળીનું શરબત બનાવીને ટેસ્ટ કરજો, અને પછી કોમેન્ટ કરજો કે તમને આ મારું લીંબુ વરિયાળીનું શરબત કેવું લાગ્યું. મેં આ ખાંડણીમાં ખાંડી છે એટલે મારે વરિયાળી અધકચરી ખંડાણી છે. પણ વરિયાળી કદાચ આપણે ગમે એ રીતે આપણે પાવડર કરીને નાખીએ અથવા તો હવે અધકચરી નાખીએ ને તો પણ આપણે પીવાની ખૂબ જ મજા આવે છે. અને વરિયાળી તો આપણે કદાચ આખી નાખીને પી જઈએ ને તો પણ વરિયાળી આપણને નડતી જ નથી. વરિયાળીનું શરબત પીવાની તો ખૂબ જ મજા આવે છે. એક તો આપણા શરીરમાં આપણને ઠંડક આપે છે, અને વરિયાળીની તાસીર છે ઠંડી, એટલે આપણે ઠંડક મળે છે, અને વળી ખૂબ જ ભાવે છે. અને મહેમાન આવે ને તો મહેમાનને પણ ખૂબ જ ભાવે છે, અને કોઈને નડતું પણ નથી, કેમ કે તેમાં ખાટો ટેસ્ટ પણ નથી આવતો. જો તમે ખાલી વરિયાળીનું શરબત બનાવો ને, જે કોઈ લીંબુ ન પી શકતા હોય, ખાટું ન ખાઈ શકતા હોય, તો તેને આવી રીતના વરિયાળીનું શરબત બનાવીને પણ આપી શકાય છે. અને વરિયાળીનું શરબત તો એકદમ નોર્મલ રીતે ખાંડ અને વરિયાળી અને પાણી 3 વસ્તુમાંથી જ બની જાય છે. અને ઉપરથી તમારી પાસે બરફ હોય, આઈસ ટ્યુબ તો તે પણ નાખી શકાય છે. તો જો આપણું આ વરિયાળીનું લીંબુ શરબત બનીને તૈયાર છે. તો આવી રીતે તમે એકવાર જરૂરથી બનાવજો, અને કોમેન્ટ કરજો કે તમને આ મારું લીંબુ વરિયાળીનું શરબત કેવું લાગ્યું. તો આપણું લીંબુ વરિયાળીનું શરબત એટલું સરસ લાગે છે કે એકવાર તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. પીવાની ખૂબ જ મજા આવશે. અને તમે જો સવારે બનાવ્યું હોય ને તો આખો દિવસ પીવું હોય તો બાટલો ભરીને પણ રાખી શકાય છે, અને પછી પી શકાય છે. સવારે બાટલો ભરીને બનાવી લેવાનું આવી રીતે વરિયાળી લીંબુનું શરબત, અને પછી ફ્રીઝરમાં મૂકી દેવાનું અથવા તો ફ્રીજમાં મૂકી દેવાનું. તમે જે પ્રમાણે ઠંડુ પીવું હોય એ પ્રમાણે મૂકી દેવાનું, અને પછી તમે પીશો ને એટલે તમને ખૂબ જ પીવાની મજા આવશે. બહાર જશો તો તમે આ રીતે બનાવીને શરબત લઈ જશો તો પણ ત્યાં પીવાની ખૂબ જ મજા આવશે. અને જ્યારે તમને પાણીની તરસ લાગી હોય ત્યારે તમને આવો ઠંડકનો અહેસાસ પણ સરસ થશે, અને તમારો જે થાક લાગ્યો હશે તે પણ એકદમ ઉતરી જશે, અને આપણને શરીરમાં પણ ખૂબ એલર્જી આવી જશે. તો હવે આપણે આવી રીતના લીંબુનું શરબત બનાવ્યું છે. હવે આપણે એક લીંબુ શરબતમાંથી આપણે વરિયાળીનું બનાવ્યું છે, બીજું આપણે લીંબુનું બનાવ્યું છે. હવે એમાં પણ આપણે 2 વસ્તુ એવી નાખીશું કે જ્યારે તમને ગેસ થયો હોય કે એસિડિટી થઈ હોય તો આવી રીતે તમે નાખીને 2 વસ્તુ નાખીને પીશો ને તો તમને ગેસ પણ ઉતરી જશે, અને તમને એસિડિટી પણ મટી જતી હોય છે. જો તમને એ પણ ટેસ્ટ ન ગમતો હોય તો ખાલી લીંબુ શરબત પણ પી શકાય છે. તો આ લીંબુ શરબતમાંથી આપણે કટલી 3 તો આપણે શરબત બનાવીશું, અને વળી પાછા તેમાં અલગ અલગ ટેસ્ટ નાખીશું. એટલે આ લીંબુ શરબતમાંથી 2 થી 3 શરબત નવા બની જશે. તો આપણે તેમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર નાખીશું અને મિક્સ કરી લઈશું. પછી અડધી ચમચી આપણે જે મરી પાવડર લઈ લીધો છે તે પણ આપણે તેમાં નાખી દઈશું. આ મરી પાવડરનો ટેસ્ટ એટલો સરસ આવે છે, પીવાની ખૂબ જ મજા આવે છે. આ લીંબુ શરબત તમે એકવાર આવી રીતના સંચળ પાવડર અને મરી પાવડર નાખીને લીંબુ શરબત પીજો, અને પછી અમને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મારું લીંબુ શરબત કેવું લાગ્યું અને કેટલું ટેસ્ટી લાગ્યું, અને પીવાની કેવી મજા આવી. તો આવી રીતે આપણે 2 શરબત બનીને તૈયાર છે. એક તો વરિયાળીનું શરબત એ આપણું એટલું હેલ્ધી છે, અને આપણા
શરીરમાં એટલી સરસ ઠંડક આપે છે કે પીવાની ખૂબ જ મજા આવે છે. અને આ આપણે લીંબુ શરબત છે તે પણ આપણને એસિડિટી, ગેસ અને આપણે જ્યારે બહારથી આવ્યા હોય ત્યારે લૂ લાગે તો ત્યારે તેમાં આપણને ખૂબ જ ફાયદા થાય છે. તો આવી રીતે આ 2 શરબત પણ આપણા ખૂબ જ ફાયદાકારક છે. તો હવે આપણે એક એવું સરસ ત્રીજું શરબત બનાવવાના છીએ, એ પણ ખૂબ ટેસ્ટી અને પીવાની મજા આવે તેવું જ છે. અને એ પણ આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. તો આવી રીતે આપણે અડધું પૂડી જેટલું આપણે પાણી લીંબુ શરબત લઈ લીધું છે અને અડધો ગ્લાસ આપણે નોર્મલ પાણી લેવાનું છે. એમાંથી આપણે એક સરસ ટેસ્ટી સોડા બનાવવાની છે. આ સોડા એટલી સરસ બનશે કે પીવાની ખૂબ જ મજા આવશે. તમે જે બહારથી સોડા લઈ આવો છો ને તે પણ ભૂલી જશો અને ઘરે જ બનાવીને પીશો. આવી રીતના આપણે એક ગ્લાસ લઈ લીધો છે, તેમાં આપણે નોર્મલ અડધું પાણી લઈ લઈશું. તો અડધો ગ્લાસ જેટલું આપણે પાણી લઈ લીધું છે. તેમાં આપણે આવી રીતના એક સોડાનું પેકેટ લઈ લેવાનું છે. એ બહાર ઇઝીલી મળી જતું હોય છે. કોઈ પણ કરિયાણાની દુકાને જાઉં ને એટલે આપણે તેમ સોડા બનાવવાનું પાણી મળી જ જાય છે. કાશ્મીરી સોડા છે, તો આ સોડા બનાવવાનું પાણી, આ સોડા બનાવવાનો પાવડર એકદમ ઇઝીલી મળી જાય છે. અને એની સોડા આપણે એક પેકેટ લઈ આવીએ ને એટલે 6-7 ગ્લાસ બની જાય છે. જ્યારે મહેમાન આવ્યા હોય ત્યારે આપણી પાસે લીંબુ ન હોય અથવા તો વરિયાળી પીસેલી ન હોય તો આવી રીતે આપણે સોડા બનાવીને પણ આપી શકાય છે. અને આ સોડા પણ એટલી સરસ બને છે કે તમે બહારની સોડા પણ ભૂલી જશો. તો આવી રીતે અડધો ગ્લાસ પાણી લઈ લીધું છે, તો આપણે તેમાં અને આપણે આ લીંબુમાં પણ આપણે જે લીંબુના ટેસ્ટમાં પણ આપણે સોડા બનાવવાની છે. એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. આપણે બહારથી સોડા લઈ આવીએ પછી આપણે તેમાં લીંબુ અને હિંગ નાખીને પીએ છીએ એટલે આપણો ગેસ અને એસિડિટી એકદમ મટી જાય છે. તો આવી રીતે આપણે ઘરે પણ બનાવીને પીશું ને, આવી રીતના આપણે એક ચમચી, અડધી ચમચી ભરીને આપણે આવી રીતના ગ્લાસમાં નાખી અને બીજો એક ગ્લાસ લઈ લેવાનો, અવળાસવળું કરી લેવાનું 2 મિનિટ અને પછી પી જવાનું. તેમાં આપણે જરા હિંગ નાખવાની અને થોડું આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાની જરૂર નથી. બીજું કોઈ વસ્તુ આમાં નથી નાખવાની, કેમ કે એમાં ઓલરેડી બધું જ નાખેલું આવે છે. પછી આપણે જો લીંબુનો ટેસ્ટ નાખવો હોય તો આવી રીતના લીંબુ શરબત બનાવી હોય તો તેમાં પણ નાખી શકાય છે. આ લીંબુની સોડા બનાવીને તો પણ પીવાની ખૂબ મજા આવે છે. લીંબુ સોડા થઈ જાય. અને તમારી જો લીંબુનો શરબત ન હોય અને તમારે સોડા લીંબુ નાખવું હોય તો ખાલી આપણે સોડા બનાવીને પણ લીંબુ નાખી શકાય છે. તો પણ સોડા એકદમ ટેસ્ટી પીવાની મજા આવે છે. તો છે ને આપણો ઇઝીલી 3 રીતે અલગ અલગ એક જ લીંબુ શરબતમાંથી 3 શરબત. તો આવી રીતે તમે પણ એકવાર જરૂરથી શરબત બનાવજો, સોડા બનાવજો અને વરિયાળીનું પણ શરબત એવી રીતના લીંબુના ટેસ્ટમાં બનાવજો. અને એકવાર જરૂરથી તમે લીંબુ શરબતમાં પણ મરી પાવડર અને સંચળ પાવડર નાખીને લીંબુ શરબત પણ બનાવીને પીજો. અને આવી રીતના લીંબુ શરબતમાં સોડા બનાવીને પીજો. અને એકવાર જરૂરથી આવી રીતના બહારથી સોડા પાવડર લાવીને સોડા બનાવીને પણ પીજો. તો આવી રીતના 3 રીતે આપણું શરબત બનીને તૈયાર છે. તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મારા 3 શરબતમાંથી કયું વધારે ટેસ્ટી લાગ્યું અને કયું શરબત તમને ખૂબ જ ભાવ્યું. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ અમારી ચેતનાસ કુકબુક ગુજરાતી ચેનલને જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ અમારું કયું શરબત વધારે ટેસ્ટી લાગ્યું અને ખૂબ જ ગમ્યું. વિડીયો સારો લાગ્યો હોય તો આ અમારી ચેતનાસ કુકબુક ગુજરાતીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને. તો આવી રીતે આપણું ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ખૂબ પીવામાં ખૂબ જ મજા આવે અને ઉનાળામાં લૂ પણ ન લાગે તેવું આપણું 3 રીતે શરબત બનીને તૈયાર છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો આવી રીતે 3 અલગ અલગ રીતે શરબત. અને આ એક જ લીંબુ શરબતમાંથી આપણે આવી રીતના 3 અલગ અલગ શરબત બનાવ્યા છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ અમારું લીંબુ શરબત, વરિયાળીનું શરબત અને આપણું સોડાનું શરબત કેવું લાગ્યું. આવજો. જય શ્રી કૃષ્ણ.